હેલો ફ્રેન્ડ, 5 કિલોવોટનું સોલારનું ફિટિંગ હતું. ત્યાં રૂમ આવ્યો હતો, તો ત્યાં ગયા જોયું તો એક વાયર ઊંધો દીધો હતો. તેના કારણે છે ને ઇન્વર્ટરમાં એ દેખાડતા નહોતું, શરૂ થતું નહોતું. ત્યાં જઈને જોયું આપણે, તો આ એસીડીબી છે, તેની બાજુમાં ઇન્વર્ટર છે, તેની બાજુમાં ડીસીડીબી. જે ડીસી સોલારનો પાવર આવે તે ડીસીડીબીમાં જાય છે, ડીસીડીબીનો પાવર છે તે ઇન્વર્ટરમાં જાય છે, ઇન્વર્ટરમાંથી એસીડીબીમાં પાવર જાય છે. એસીડીબીનો પાવર જે છે એ ડાયરેક્ટ મીટર લગાડશે નીચે, ત્યાં મીટર જે બી વાળા મીટર લગાડે ત્યાં જાય છે, ત્યાંથી કેબીમાં પાવર જાય છે. છેડા ઊંધા દીધા તેના કારણે ખુલ્લું પાછું ખુલ્લું નહોતું, ખોલી નાખ્યું છે. ખોલીને પકડવાને ટાઈટ કરીને પાછું ફિટ કરીએ છીએ આપણે. જો પ્રોબ્લેમ થાય તો ખરા બંધ થઈ જાય ને પ્લસ માઇનસમાં બહુ ધ્યાન રાખવું પડે આપણે. છેડા દઈને આપણે ટાઈટ કરી હવે ફિટ કરી દઈએ. ફિટ કરી દઈએ. ફિટ કરીને આપણે ઉપરનો વાયર છે તે દેવો પડશે, પ્લસ માઇનસ સોલારનો. ફિટ કરીને શરૂ કર્યું છે. જુઓ ભાઈ, દેખાડો. ઇન્વર્ટર શરૂ થઈ ગયું છે. ફોલ્ટ કોડ 9 કરીને આવશે, કેમ કે એસીનું વાયર જે દીધું જે મીટરમાં લાગે તે દીધો નથી વાયર, તેથી ફોલ્ટ 9 કરીને દેખાડે. હવે આપણે બંધ કરીને ચાલુ થઈ ગયું છે, ઓકે થઈ ગયું છે. હવે બંધ કરી દઈએ તેને. ચાલો ફ્રેન્ડ, તો મળીએ આગલા વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો.